એક દશરથ માંઝી નામના વ્યક્તિની સ્ટોરી છે આખી, એ આપણે આગળ આમાં જોઈશું. એ જે દશરથ માંઝી નામનો જે વ્યક્તિ છે એના ઉપર એક ફિલ્મ પણ બની ગઈ છે, માઉન્ટેન મેન, જે ખૂબ સરસ મૂવી છે. તમે લોકો જોશો તો તમને ચોક્કસથી પસંદ આવશે. આપણે હવે આગળ આ સ્ટોરી ચાલુ કરીએ. આ એક પ્રી ટાસ્ક છે જેને આપણે વિગતવાર જોઈશું. દશરથ માંઝી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ માઇન્સ. કોલ માઇન્સ એટલે શું? કોલસાની જે ખાણો આવે, માઇન્સ એટલે કે ખાણ. દશરથ માંઝી નામનો જે માણસ હતો એ ભાગી ગયો. ક્યાંથી? તો કે એના ઘરેથી. ક્યારે? તો કે યંગ એજમાં, બહુ યુવાનીની ઉંમરમાં એ એના ઘરેથી ભાગી ગયો. અને જે ધનબાદની જે કોલસાની ખાણો હોય ત્યાં આગળ એ કામ કરવા લાગ્યો. હી રિટર્ન્ડ, એ એના ગામમાં પાછો આવ્યો. ટુ હિઝ વિલેજ, એના ગામમાં પાછો આવ્યો. ટુક અપ વર્ક, એણે એક કામ ગોત્યું. એણે ત્યાં ગામમાં રહેવાનું નક્કી કર્યું અને ત્યાં એણે કામ પણ શોધી લીધું. એન્ડ અને મેરીડ ફાલ્ગુની દેવી. ફાલ્ગુની દેવી નામની જે વ્યક્તિ હતી, જે છોકરી હતી, એની સાથે એણે મેરેજ કર્યા, લગ્ન કર્યા. વાઇલ એટલે કે જ્યારે ક્રોસિંગ ગેહલોર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ. ગેહલોર હિલ્સ છે ને એ પર્વતનું નામ છે. હિલ્સ એટલે પર્વત, પર્વત શ્રેણી કહેવાય ને એ. ગેહલોર નામનો જે પર્વત હતો ને એ લોકો એને ક્રોસ કરતા હતા. શું કામ ક્રોસ કરતા હતા? તો કે બ્રિંગ હિમ લંચ. બ્રિંગ એટલે લઈ જવું. એને ક્યાંક એ જમવા માટે લઈ જતો હતો. ફાલ્ગુની સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ. ફાલ્ગુની છે એ પડી ગયા. ફાલ્ગુની દેવી જે એમના પત્ની હતા એ પડી ગયા અને એકદમ એ સિરિયસલી ઇન્જર્ડ થઈ ગયા. એની હરસેલ્ફ એટલે એની જાત માટે. ફાલ્ગુની દેવી જે હતા એ ખૂબ એકદમ સિરિયસલી ઇન્જર્ડ, એને વાગી ગયું એકદમ. ધે કુડ નોટ રીચ હર ટુ ધ નિયર બાય હોસ્પિટલ because there was no straight access to the town and which eventually led to her death. પછી આગળ શું થયું? They could not reach. રીચ એટલે પહોંચવું. એ પહોંચી ન શક્યા. ક્યાં? તો કે નિયર બાય હોસ્પિટલ. ત્યાં જે નજીકના જે હોસ્પિટલ હોય, એ લોકો તો ગામડામાં રહેતા હતા. સ્વાભાવિક છે કે ત્યાંથી તમારે હોસ્પિટલ જવું હોય તો કોઈ સિટીમાં કે ટાઉનમાં જવું પડે. ત્યાં એને ત્યાં પહોંચી ન શક્યા. શું કામ? તો કે ત્યાં જે પહોંચવા સુધીનો રસ્તો હતો, સ્ટ્રેટ એક્સેસ એટલે કે ત્યાં જે પહોંચવા સુધીનો જે સરળ એકદમ સીધો રસ્તો હતો એ એકદમ સરળ નહોતો. ટુ ધ ટાઉન, ત્યાં પહોંચવા માટેનું જે શહેરમાં પહોંચવા માટેનો જે રસ્તો હતો એ સરળ નહોતો. વિચ કે જે ઇવેન્ચ્યુઅલી એટલે આકસ્મિક રીતે લેડ ટુ હર ડેથ. લેડ એટલે પડવું. જે આકસ્મિક રીતે એના મરણમાં એ તબદીલ થઈ ગયું કે એ જે પડી ગઈ અને હોસ્પિટલ લઈ જવામાં એને સારવાર ન મળી ટાઈમે, એટલા માટે એ મરણ પામી. માંઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ. હવે એણે એની પત્ની ગુમાવી દીધી એટલે સ્વાભાવિક રીતે એને ખૂબ જ દુઃખ થયું કે મારી જે પત્ની છે એને મેં ગુમાવી દીધા. આ એક રસ્તો નહોતો એટલા માટે. હવે જો આગળ કેવું સરસ વિચાર કરે છે. એના દુઃખમાં એને દુઃખ તો થયું જ છે, એને એ ભૂલી નથી ગયો, પણ એની લીધે એની જેમ બીજું કોઈ દુઃખી ન થાય એના માટે એ શું આગળ એક મસ્ત સાહસભર્યું કામ કરે છે એ આપણે જોઈએ. That very night decided to carve a path through the Gehlor Hills. એને નક્કી કર્યું. શું નક્કી કર્યું? વેરી નાઇટ એટલે કે એ મોડી રાત્રે, જે એ દિવસે એની પત્ની ગુજરી ગઈ એ મોડી રાત્રે એણે ડિસાઈડ કર્યું. શું? તો કે કાર્વ પાથ. કાર્વ એટલે ઘડવું, બનાવવું. અ પાથ એટલે રસ્તો. થ્રુ એટલે કે ગેહલોર હિલ્સ છે એનીથી એના અંદરથી એમ ગેહલોર હિલ્સમાંથી એણે રસ્તો બનાવવાનું નક્કી કર્યું. સો ધેટ હિઝ વિલેજ કુડ હેવ ઇઝીયર એક્સેસ ટુ મેડિકલ સર્વિસીસ. ઇઝીયર એક્સેસ એટલે શું? સરળ રસ્તો. કે જેથી એણે જે આ રસ્તો બનાવવાનું નક્કી કર્યું એનાથી શું થાય? તો કે એનાથી જે આ વિલેજમાં જે કોઈ પણ માણસો માંદું પડ્યું હોય કે કોઈ પણને કાંઈ તકલીફ થઈ હોય, તાત્કાલિક હોસ્પિટલ જવું હોય તો એના માટે એને ઇઝી રસ્તો મળી રહે એટલા માટે, અને એને મેડિકલ સર્વિસીસ ટાઈમે મળી રહે એટલા માટે એણે આ નક્કી કર્યું. હી કાર્વ્ડ એણે બનાવ્યું. શું બનાવ્યું? તો કે અ પાથ 360 feet long, 25 feet deep in places and 30 feet wide to form a road through the rocks
ઇન ગેહલોર હિલ્સ. ગેહલોર હિલ્સ જે છે, જે આ ગેહલોર નામનો પર્વત છે, એની અંદર એણે 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો, એટલે કે પહાડમાં જે રસ્તો એણે બનાવ્યો કેવો હતો, એની રચના કેવી હતી, તો કે 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને એ જ સ્થળમાં 30 ફૂટ પહોળો, 30 ફૂટ પહોળો, કે જેથી આસાનીથી કોઈ પણ ત્યાંથી નીકળી શકે એટલો એણે 30 ફીટ પહોળો એણે એ રસ્તો બનાવ્યો થ્રુ ધ રોક્સ ઇન ગેહલોર હિલ્સ. હવે સ્વાભાવિક છે, પર્વત છે તો એની અંદર તો મોટા મોટા પથ્થરો ને એવું જ હશે, તો એ પથ્થરોમાંથી એણે આજે રૂટ બનાવ્યો, એક રોડ બનાવ્યો. હી કોટેડ વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ. એણે કીધું, એને પછી આગળ જતા જે સ્ટોરી બહાર પડી ત્યારે એણે કીધું, શું કીધું, તો કે વેન આઈ સ્ટાર્ટેડ, મેં જ્યારે આ કામ ચાલુ કર્યું હતું ત્યારે હેમરિંગ ધ હિલ. હેમરિંગ એટલે શું, કે એને ખોદવું. હેમર એટલે હથોડો, એ તો તમને ખ્યાલ જ હશે. એને જ્યારે હથોડાથી કે કોઈ પણ સાધનોથી જ્યારે એણે આ હિલને તોડવાનું ચાલુ કર્યું, ખોદવાનું ચાલુ કર્યું, ત્યારે માણસોએ એને શું શું કીધું, પીપલ કોલ્ડ મી લ્યુનેટિક. લ્યુનેટિક એટલે પાગલ, ગાંડો. બટ ધેટ સ્ટીલ્ડ માય ડેટર્મિનેશન. સ્વાભાવિક છે, કોઈ માણસ પહાડ ખોદવાની વાત કરે તો એ દાંત કાઢવા લાયક જ માણસ લાગે, પાગલ જ લાગે કે એવડો મોટો પહાડ આ એકલો માણસ કઈ રીતે ખોદી શકે. પણ આ માણસે એ કામ સાહસિક, એ એટલું જે સાહસભર્યું કામ છે એને પાર પાડી દેખાડ્યું. પણ જ્યારે એણે કામ ચાલુ કર્યું ને ત્યારે એને માણસોએ લ્યુનેટિક એટલે કે એને પાગલ કીધું. બટ ધેટ સ્ટીલ્ડ માય ડેટર્મિનેશન. ડેટર્મિનેશન એટલે કે દ્રઢ નિશ્ચય. આપણે એક મનમાં નિર્ણય કરી લઈએ ને, ગમે એ થાય આપણે આ કરવું એટલે કરવું. સ્ટીલ્ડ એટલે કે મજબૂત, એકદમ એણે એના જે નિશ્ચય હતો, એનો જે નિર્ણય હતો, એણે એકદમ એને મજબૂત કર્યો. હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 years, 1960 to 1983. એણે આ કામ, જે પહાડ ખોદવાનું જે આટલું અઘરું કામ છે, એ એણે 22 વર્ષમાં પૂરું કર્યું. આ રસ્તો બનાવતા એને 22 વર્ષ લાગી ગયા. કહેવાય ને અજબ, 22 વર્ષ એટલે આપણી અડધી જિંદગી આપી દીધી કહેવાય. ધીસ પાથ reduced the distance between the Attari and Wazirganj sector of the Gaya district from 15 kilometers, 55 kilometers to 15 kilometers. એણે જે એ રસ્તો બનાવ્યો તો એનાથી શું થયું, કેટલો ફેર પડ્યો, તો કે રિડ્યુસ એટલે ઓછું કરવું, ડિસ્ટન્સ એટલે કે એ બે જે આ અટરી અને આ વાઝીરગંજ નામના જે સેક્ટર હતા, કે જે ગયા ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, ગયા જિલ્લાના જે આ બે નાનકડા એવા સેક્ટર હતા, જે ગામ હતા, એ બેની વચ્ચે 55 કિલોમીટરથી 15 કિલોમીટર એણે કરી નાખ્યા. 55 કિલોમીટરનું પહેલાં અંતર હતું. આ રસ્તો બનાવવાથી જે એની 22 વર્ષની એની જે મહેનત હતી, એ મહેનતના ફળ સ્વરૂપે 15 કિલોમીટર એણે કરી નાખ્યું. લેટર એટલે કે પછી. માંજી સેડ, પછી માંજીએ કીધું, શું, તો કે ધો મોસ્ટ વિલેજર્સ taunted me at first, there were quite a few who lent me support later by giving me food and helping me by my tools. હવે સ્વાભાવિક છે કે જ્યાં ખરાબ માણસો હોય ત્યાં થોડા ઘણા સારા માણસો પણ હોય જ. હવે જ્યારે એણે આ કામ ચાલુ કર્યું, એણે પછી બધું કીધું, એણે એની બધી વાતો શેર કરી, ત્યારે એણે કીધું કે જ્યારે ધો એટલે જ્યારે મેં આ કામ ચાલુ કર્યું ત્યારે તો મોસ્ટ વિલેજર્સ, મોટા ભાગે જે ગામના, એના જ ગામના જે લોકો હતા, એણે ટોન્ટેડ મી એટલે કે એણે એને મેણા ટોણા માર્યા, ખરાબ બોલ્યા કે તું કંઈ ગાંડો છો, તું આમાંથી રસ્તો બનાવી શકવાનો છો, એવું બધું એને ટોન્ટ માર્યા. ધેર વેર ક્વાઇટ અ ફ્યુ. ક્વાઇટ અ ફ્યુ, ફ્યુ એટલે થોડાક, અમુક એવા થોડાક માણસો પણ હતા કે જેણે કે જેણે લેન્ટ મી સપોર્ટ, એણે એને સપોર્ટ કર્યો, હેલ્પ કરી. કઈ રીતે હેલ્પ કરી? બાય ગિવિંગ મી ફૂડ, એને જમવાનું આપ્યું, એન્ડ હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ, અને એના જે ટૂલ્સ હતા, જે આ પહાડ ખોદવાના જે એની સાધન સામગ્રી હતા, ટૂલ્સ જે હતા, એને ખરીદવામાં એને હેલ્પ કરી. ફોર હિઝ અચીવમેન્ટ માંજી બીકેમ પોપ્યુલરલી નોન એઝ ધ માઉન્ટેન મેન. આ બધું જે થયું, એણે જે આખો રોડ બનાવ્યો, પછી શું થયું આગળ, તો કે માંજી બીકેમ એટલે પછી, પોપ્યુલરલી એટલે કે જાહેર માણસો એને પ્રખ્યાત કરી દીધો, એમ વ્યક્તિગત રીતે એકદમ પ્રખ્યાત થઈ ગયો. કયા નામે? તો કે
માઉન્ટેન મેન. મેં તમને હમણાં વાત કરી ને કે મૂવી બની ગયું છે પર્વતીય માણસ, આપણે એનું ગુજરાતી કરીએ તો એમ માઉન્ટેન મેન નામના ઈ નામથી પ્રખ્યાતિ પામી ગયો. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝડ by the Bihar government for the પદ્મશ્રી એવોર્ડ in 2006. આટલું મોટું સાહસભર્યું કામ કર્યું જ્યારે એણે કર્યું, જે બહુ મુશ્કેલ કામ છે, એના ફળ સ્વરૂપે એને 2006માં બિહાર ગવર્મેન્ટ દ્વારા, બિહાર રાજ્ય છે એની સરકાર દ્વારા એને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયો. When a movie on his life was announced એટલે જાહેર કરવું. હવે એવું આટલો ફેમસ થઈ ગયો માંઝી નામનો જે વ્યક્તિ છે દશરથ માંઝી, એટલો બધો ફેમસ થઈ ગયો કે એના જીવન ચરિત્ર ઉપર, એની લાઈફ સ્ટોરી ઉપર એક પિક્ચર બનવાનું હતું, જાહેર થયું, એનું મૂવી બનવાનું જાહેર થયું, અનાઉન્સ થયું. માંઝી વોઝ ઓન હિઝ ડેથ બેડ. જ્યારે એનું મૂવી બનવાનું જ્યારે જાહેર થયું કે એના જીવન ચરિત્ર ઉપરથી આપણે એક મૂવી બનાવશું, ત્યારે એ જે માંઝી નામનો વ્યક્તિ હતો એ એના ડેથ બેડ ઉપર હતો, એટલે કે એની મરણ પથારીએ હતો. હી પુટ હિઝ થમ્બ ઇમ્પ્રેશન ઓન એન એગ્રીમેન્ટ એન્ડ ગેવ અવે એક્સક્લુઝિવ રાઇટ્સ ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ. એક્સક્લુઝિવ રાઇટ્સ એટલે શું? વ્યક્તિગત એના જે એણે એક એવા હક આપ્યા વ્યક્તિગત રીતે કે શેના માટે એણે હક આપ્યા? તો કે એક મૂવી બનાવવા માટે, એના જીવન ચરિત્ર ઉપર મૂવી બનાવવા માટે. આજે આપણે કોઈ પણના જીવન ઉપર મૂવી બનાવવું હોય તો આપણે પહેલાં એની પરમિશન લેવી પડે. હવે એ જ્યારે એની મરણ પથારીએ પડ્યો હતો ને ત્યારે એનું મૂવી બનાવવાનું નક્કી થયું હતું, એટલે એણે એક આમ અંગૂઠો દેખાડી દીધો, હા પાડી. અહીંયા આપણે એવું લેવાનું થમ્બ ઇમ્પ્રેશન, એટલે કે એણે હા પાડી, એણે એના ઇમ્પ્રેશન એના હાવભાવ થ્રુ એણે હા પાડી. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. બિહાર રાજ્યની જે સરકાર છે એને શું કાર્ય કર્યું? તો કે સ્ટેટ ફ્યુનરલ. રાજકીય રીતે એનું જે અંતિમ વિધિ હોય, કેમ સૈનિકો હોય એની અંતિમ વિધિ કેવી, એવી જ રીતે આ પણ એક સૈનિક જ કહેવાય, કેમ કે એણે જે આ કામ કર્યું છે માણસોની માટે એ પથદર્શી કહેવાય. એટલે બિહાર ગવર્મેન્ટ દ્વારા એની અંતિમ વિધિ, ફ્યુનરલ એટલે અંતિમ વિધિ બિહાર ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી. પહેલી સ્ટોરી છે અગેન્સ્ટ ધ ઓડ્સ. ઓડ્સ એટલે મુશ્કેલીઓ, મુશ્કેલીઓની સામે. એમાં એક નાનકડી એવી સ્ટોરી છે ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. હવે આ એવી સ્ટોરી છે એક કે ગામમાં પાટા નહોતા, પછી માણસોએ પોતાના સ્વ ખર્ચે એ ગામમાં પાટા બનાવ્યા. હવે એમાં આગળ એણે કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો, કે એણે જે આ ઓડ્સ કહેવાય, જે મુશ્કેલીઓ કહેવાય, એને કઈ રીતે પાર પાડી, એમાંથી કેવી રીતે રસ્તો બનાવ્યો, એ આપણે આગળ આમાં જોઈએ. ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. ફોર 25 years, 25 વર્ષથી રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબાઇડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. આ તાજનગર નામનું જે ગામ છે ને, એ લોકો ત્યાં 25 વર્ષ થઈ ગયા હતા. શેને? તો કે લોબાઇડ ફોર અ રેલવે સ્ટેશન. લોબાઇડ એટલે માંગણી કરવી. લોબાઇડ નો મીનિંગ લોબિંગ કહેવાય. આમ તો લોબાઇડ એટલે કે માંગણી કરતા હતા, ભૂતકાળનું રૂપ છે આ. લોબાઇડ ફોર અ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન માટે એ લોકો માંગણી કરતા હતા કે અમને ભાઈ અમારા ગામમાં રેલવે સ્ટેશન બનાવી આપો. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. જ્યારે તેઓની માંગણી પૂરી ન થઈ અને એનું જે રેલવે સ્ટેશન જોતું હતું એ મળ્યું નહીં, ત્યારે એ લોકોએ શું કર્યું? ધ વિલેજર્સ એટલે કે ગામના લોકોએ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. પછી જે ગામના લોકો છે એણે નક્કી કર્યું, ડિસાઇડ કર્યું, બધાએ ભેગા મળીને એક નિર્ણય લઈ લીધો કે આ નિર્ણય આપણે આપણા હાથમાં લઈએ, એટલે કે આપણે જાતે જ હવે રેલવે સ્ટેશન બનાવશું. ધે પુલ્ડ ઇન 21 lakh rupees and built a railway station on their own. ઓન એટલે પોતાનું, ઓન ધેર ઓન એટલે કે એણે પોતાની જાતે. કેટલા રૂપિયા? તો કે 21 લાખ રૂપિયા. પુલ્ડ ઇન એટલે કે ભેગું કરવું, કલેક્ટ કરવું. એ ગામના લોકોએ જે નક્કી કર્યું એ પછી એ લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને એણે પોતાના ખર્ચે એક રેલવે સ્ટેશન બનાવ્યું. મોસ્ટ ઓફ 3000 people living in the village are farmers. હવે જે ગામ હતું ત્યાં કેટલા માણસો રહેતા હતા? તો કે 3000 માણસો રહેતા હતા.
એમાંથી મોટા ભાગના મોસ્ટ ઓફ એટલે કે મોટા ભાગના લોકો શું હતા તો કે ખેડૂતો, ફાર્મર્સ હતા, ખેડૂતો હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પણ અમુક લોકો એવા હોય ને અટપટા ગામમાં, મોટા મોટા માથાના માણસો, મોટા મોટા વડીલો, એ લોકોની એવી સળગતી ઈચ્છા હતી. બર્નિંગ ડિઝાયર એટલે શું? બર્નિંગ એટલે સળગતું, ડિઝાયર એટલે ઈચ્છા. અમુક લોકોની એવી તીવ્ર ઈચ્છા હતી, સળગતી ઈચ્છા હતી કે ભાઈ નહીં, આપણા ગામમાં આપણે હોવું જ જોઈએ, રેલવે સ્ટેશન બનાવવું જ છે, સરકાર ન બનાવી દે તો કાંઈ નહીં, આપણે આપણા જાતે બનાવીએ. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કેપેસિટી એટલે ક્ષમતા. એકોર્ડિંગ એટલે કે એના મત અનુસાર. બધા લોકો જે છે એને પોતાના કેપેસિટીના મત પ્રમાણે, પોતાની જે આવડત હોય એમાં એની જે ક્ષમતા હોય એ પ્રમાણે કન્ટ્રીબ્યુટ કર્યા, એટલે કે બધાએ એને ફાળો દીધો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. હવે આ લોકોએ ફાળો દીધો તો કેટલા રૂપિયા ભેગા થયા? એમાં ઓછામાં ઓછા રૂપિયા કેટલા હતા અને વધુમાં વધુ ફાળો કેટલા રૂપિયાનો આવ્યો હતો? તો કે ભાઈ રેન્જિંગ ફ્રોમ, રેન્જિંગ એટલે સ્ટાર્ટ થવું, શરૂઆત થવી. ક્યાંથી શરૂઆત થઈ? તો કે 3,000 રૂપિયાથી શરૂઆત થઈને 75,000 રૂપીસ, 75,000 રૂપિયા સુધી એ લોકોએ ભેગું કર્યું. એટલા રૂપિયા એ લોકોએ બધાએ ડોનેટ કર્યા ગામના લોકોએ. દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, સેડ રણજીત સિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. રણજીત સિંહ નામનો માણસ હતો. આ જે રણજીત સિંહ નામનો માણસ હતો એ શું હતો તો કે ફોર્મર વિલેજ સરપંચ. પહેલાનો જે સરપંચ, હાલનો સરપંચ નહીં, અત્યારનો સરપંચ ત્યાં બીજો હોય છે, પણ પહેલાંનો જે સરપંચ હતો એણે આ બધી વાત કરી કે ભાઈ અમે આટલા લાખ રૂપિયા, આટલા હજાર રૂપિયા ભેગા કર્યા, અમે બધા માણસોએ પોતપોતાની ક્ષમતા અનુસાર બધાને એકાબીજી પૈસા ભેગા કરીને આગળ કામ હાથ ધરી લીધું. સ્ટાર્ટેડ કન્સ્ટ્રક્શન, એણે એનું જે બાંધકામ હતું એ ચાલુ કર્યું. ક્યારે? તો કે ઇન જાન્યુઆરી 2008. 2008 જાન્યુઆરીમાં એણે આ કામ ચાલુ કર્યું. ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ who need to go to ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર. હવે આમાં જે માણસો રહેતા હતા એ સ્વાભાવિક છે કે એમાંના ઘણા માણસો એવા હોય કે જેને એક જગ્યાએથી બીજા સ્થળે જવા આવવાનું થતું હોય. તો એ લોકોને ક્યાં જવાનું થતું? તો કે ધ લાર્જ નંબર ઓફ પીપલ, મોટી સંખ્યામાં એવા માણસો ત્યાં હતા કે જેને who need to go to, કે જેને જવું પડતું હતું. ક્યાં જવું? તો કે ગુરગાંવ, દિલ્હી અને રેવાર એ લોકોને જવું પડતું હતું. ધેર આર સ્ટુડન્ટ્સ who go to colleges. એમાંના અમુક એવા વિદ્યાર્થીઓ પણ હતા કે જેને કોલેજ જવું પડતું હોય. સ્કૂલ કોલેજવાળા બધા વિદ્યાર્થીઓ પણ એમાં હતા. ટીલ નાવ, અત્યાર સુધી, we had to either go to હાલીમંડી or પાટલી to catch a train. હવે એ લોકોને સ્વાભાવિક છે દરરોજ સ્કૂલ કોલેજ તો દરરોજ છોકરાઓને જવાનું જ હોય. છોકરીઓને કેટલી એને તકલીફ પડતી. જો એ અહીંયા કીધું એ લોકોને કોલેજ જવા માટે એ લોકોને ક્યાં જવું પડતું? તો કે હાલીમંડી ઓર પાટલી. કાં હાલીમંડી જવું પડે અને કાં પાટલી જવું પડે. શું કામ? તો કે કેચ અ ટ્રેન, એને ટ્રેન પકડવા માટે, એને રેલવે પકડવા માટે એને ત્યાં જવું પડતું હતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. આ બે જે સ્ટેશન છે હાલીમંડી અને પાટલી, એ બે સ્ટેશન કેટલા દૂર હતા? તો કે 6 કિલોમીટર. તાજનગરથી આ બે સ્ટેશન 6 કિલોમીટર આઘા હતા. વી થોટ, અમે વિચાર્યું, વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર. હિયર એટલે અહીંયા, એટલે અહીંયા નહીં, એના ગામમાં. ત્યાં એવું એ લોકોએ વિચાર કર્યો કે જ્યારે રેલવે લાઇન આપણા ગામમાંથી પસાર થાય છે, આપણા વિલેજમાંથી પસાર થાય છે, તો પછી આપણે અહીંયા સ્ટેશન હોવું જ જોઈએ. વુડ હેવ એટલે કે હોવું જ જોઈએ. બટ ધેટ ડિડન્ટ હેપન. હેપન એટલે બનવું, પણ એ બની શક્યું નહીં. હવે આગળ એ લોકોએ શું કર્યું? સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982 એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. હવે એ લોકોની માંગણી પૂરી ન થઈ. હવે એને જો એ કહે છે એ ક્યારથી પ્રયત્નો કરતા હતા
એ કહે છે કે વી રેઝડ એટલે ઊભી કરવી, એણે માંગણી ઊભી કરી. ડિમાન્ડ એટલે માંગણી ઊભી કરી. શેની? તો રેલવે સ્ટેશન બનાવવાની માંગણી. ક્યારે ઊભી કરી? તો કે 1982 1982માં એણે માંગણી કરવાની ચાલુ કરી હતી અને પછી સતત કન્ટિન્યુઅસલી પછી સતત એ પૂછતા હતા. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ દે ડીડ નોટ હેવ ફંડ. પણ રેલવેવાળાએ શું કીધું? તો કે એમની પાસે રેલવેવાળાએ એવું કીધું, રેલવેના જે અધિકારીઓ હોય, ટેલનું ભૂતકાળનું સ્વરૂપ છે ટોલ્ડ, રેલવેના અધિકારીઓએ એવું કીધું એ લોકોને કે ભાઈ અમારી પાસે ફંડ નથી, ઇનફ જે એની માટેના જે પૂરતા પૈસા કે જે કંઈ પણ એને હોય એનો ફંડ હોય એ એની પાસે નથી. એટલે અહીંયા આગળ એ લોકોએ નક્કી કર્યું કે હવે આપણે શું કરશું ભાઈ? તો જો હવે એ કે છે સો તેથી ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. કમિટીનો એક માણસ હતો, એનું નામ શું હતું? હુકુમચંદ. હવે અહીંયા બીજો માણસ આવ્યો, પહેલા પૂર્વ સરપંચ આવ્યા, હવે અહીંયા એક કમિટી મેમ્બરનું નામ આવ્યું હુકમચંદ. હુકમચંદ નામના માણસે કીધું, શું કીધું? તો કે ફાઇનલી અંતે અમે લોકોએ નક્કી કર્યું ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ડેસ્ટિની એટલે ભાગ્ય, ક્રાફ્ટ એટલે ઘડવું. એણે નક્કી કર્યું કે હવે આપણે આપણું ભાગ્ય જાતે જ ઘડશું. અપના હાથ જગન્નાથ, ભગવાન આપણી સાથે છે તો આપણે કોઈ પણ કામ પાર પાડીને જ રહેશું. એમ કરીને એ લોકોએ નક્કી કરી નાખ્યું કે હવે આપણે ગમે એ થાય આપણે આપણું રેલવે સ્ટેશન જાતે જ બનાવશું. એઝ અ રિઝલ્ટ આવું બધું નક્કી થયું કે હાલો ભાઈ આપણે પૈસા ઉઘરાવી લીધા, નક્કી થઈ ગયું. પછી શું થયું? એના પરિણામ સ્વરૂપે એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. પંચાયતે એક ખરડો પાસ કર્યો. રિઝોલ્યુશન એટલે શું? કે ખરડો, કોઈ પણ કામ કરવું હોય તો એના માટે મોટા મોટા જે ગામના વડીલો હોય કે સરપંચ હોય કે મોટા મોટા લોકો હોય એ લોકોની મંજૂરી જોઈએ, એ લોકોની મદદથી એક ખરડો પાસ થાય, રિઝોલ્યુશન પાસ થાય. ક્યારે? તો કે 2008માં. સેઇંગ ધેટ, એ ખરડામાં એવું લખેલ હતું, એવું સામેલ હતું ધેટ સિન્સ ધ રેલવેઝ વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. કે રેલવેવાળા જે માણસો છે, રેલવેની જે સરકાર છે, ગવર્મેન્ટ છે, એ સક્ષમ નથી. નોટ એબલ એટલે કે સક્ષમ હોવું, સક્ષમ નથી. રેલવે આપણને રેલવે સ્ટેશન બનાવી દેવા માટે સક્ષમ નથી. They would do it for themselves and with their own money. Themselves એટલે પોતાની જાતે, તેઓની પોતાની જાતે. એ લોકોએ એવું નક્કી કર્યું અને એણે કરી પણ દેખાડ્યું. They would do it, એણે કરી દેખાડ્યું પોતાની જાતે અને પોતાના પૈસામાં. ઓન એટલે પોતાનું, પોતાના પૈસાથી પોતાની જાતે એણે રેલવે સ્ટેશન ઊભું કરી બતાડ્યું. Soon એટલે બહુ જલ્દી. An 11-member team was formed and the team started collecting money from villagers. બહુ જલ્દી એક 11 માણસોની મંડળી બનાવવામાં આવી, ટીમ બનાવવામાં આવી. ટીમ એટલે મંડળી, ટીમ બનાવવામાં આવી. ફોર્મ્ડ એટલે બનાવવું, ઘડવું. એ 11 માણસોની ટીમે શું કર્યું? તો કે સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની, લોકો પાસેથી પૈસા ભેગું કરવાનું એણે સ્ટાર્ટ કરી દીધું. ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010માં, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ એટલે પ્રયત્નો. આપણે કહીએ ને કે અમે તો બહુ એફર્ટ લગાવ્યા, અમે ખૂબ પ્રયત્નો કર્યા, એને કહેવાય એફર્ટ્સ. એ લોકોના પ્રયત્નના પરિણામ સ્વરૂપે 2010 7મી જાન્યુઆરીએ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી on which the railway did not have to spend a single rupee started operations. રેલવેવાળાએ રેલવેની મંજૂરી લીધા વગર પોતાની જાતે પોતાનો રેલવેવાળાનો એક પણ રૂપિયો ખર્ચ્યા વગર પોતાનું રેલવે સ્ટેશન એ લોકોએ બનાવી દેખાડ્યું. એ લોકોએ એનું જે પહેલું જે આખા દેશનું ફર્સ્ટ એવું સ્વતંત્ર પોતાનું એકદમ કહેવાય ને કે ખાનગી, આપણે કેમ પ્રાઇવેટ કંપની હોય, સરકારી કંપની હોય, એમ આ લોકોએ રેલવેવાળાની મદદ લીધા વગર, એનો એક પણ રૂપિયો ખર્ચ્યા વગર એ લોકોએ રેલવે સ્ટેશન બનાવી પણ દીધું. સીતાપુર લાઇટ, સીતાપુરમાં વીજળીકરણ, લાઇટ. ત્યાં કોઈ જગ્યાએ વીજળી નહોતી. સીતાપુર નામનું એક ગામ હતું. ક્યાં હતું એ પણ આપણે આમાં ડિટેલમાં સમજવાના છીએ. ત્યાં આગળ
લાઇટ નહોતી, વીજળી નહોતી, બધા માણસો અંધારામાં રહેતા, રાત પડે વહેલાસર અંધારું થઈ જાય, એ પેલા રસોઈ બનાવી નાખતી, ભણતા હોય તો એ લોકોને પણ એટલો પ્રોબ્લેમ આવે. હવે એ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. કઈ રીતના? તો આપણે સ્ટોરી ચાલુ કરીએ, બરાબર. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ છે, એના રૂરલ એટલે કે ગામડા ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. 60% માણસો, 60% ઘર, હાઉસ હોલ્ડ, મકાનો કેવા હતા? તો કે વિધાઉટ પાવર, વીજળી વગરના હતા. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ અ પ્લેસ વિથ નો પાવર. આટલા બધા જે 60% ગામડા હતા કે જેમાં વીજળી હતી જ નહીં, એમાંનું એક સીતાપુર હતું. સીતાપુર નામનું ગામ હતું જ્યાં બિલકુલ વીજળી નહોતી, નો પાવર. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર MGP ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. થિંગ્સ એટલે વસ્તુ. હવે આ જે ગામ હતું ત્યાં આગળ એક સંસ્થા આવી. કઈ સંસ્થા? તો કે સોશિયલ એન્ટરપ્રાઇઝ હતી, એક સામાજિક સંસ્થા. એનું નામ શું હતું? તો કે મેરા ગાંવ પાવર MGP કરીને એક સંસ્થા હતી કે જે ત્યાં આગળ કાર્ય કરતી હતી. એણે શું ટ્રાય કર્યું? ટ્રાઇંગ એટલે એણે ટ્રાય કરી બદલાવાની. શું? તો કે વસ્તુઓ બદલાવાની ટ્રાય કરી. આજે અત્યારે પરિસ્થિતિ છે એને આપણે કઈ રીતે હલ કરી શકીએ એવી એણે ટ્રાય કરી. ધે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. એક જ ટાઈમે, એટ અ ટાઈમ એટલે એક જ ટાઈમે 2 સોલાર પેનલ મૂકતા હતા. સોલાર પેનલ શું હોય તો તમને બધાને ખબર જ હશે. સોલાર ઉર્જાથી તમે બધા વીજળી આપણે ઘરમાં વાપરી શકીએ. સૂર્યની ઉર્જાથી જે વીજળી ઉત્પન્ન કરી શકીએ એને સોલાર પેનલ્સ કહેવાય. એ સોલાર પેનલ્સ એક જગ્યાએ એક ટાઈમે 2 સોલાર પેનલ્સ મૂકતા હતા. ઇન જસ્ટ ઓવર અ યર, એક વર્ષ પૂરું થતા MGP એટલે શું? મેરા ગાંવ પાવર હેઝ કનેક્ટેડ મોર ધેન 3500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ વિલેજ લેવલ. મિની ગ્રીડ એટલે શું? જે આખી પેનલ હોય ને એમાંના જે 2 હિસ્સા હોય એને મિની ગ્રીડ કહેવાય. આખી જે મોટી પેનલ હોય ને, ધારો કે આ બોર્ડ છે, તમને આખું દેખાતું જ હશે, એના જે આપણે 2 ભાગ કરીએ તો એ 2 ભાગમાં નાના નાના ભાગ થઈ જાય. એવી રીતના નાના નાના 2 જે ગ્રીડ આવે એને મિની ગ્રીડ્સ કહેવાય. એક ઘરમાં 2 મિની ગ્રીડ એમાં ઇન્સ્ટોલ કરતા, એમાં મૂકતા. વિલેજ બાય વિલેજ MGP ઇઝ બિલ્ડિંગ અ network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. એક અઠવાડિયા. હવે આ જે MGP કરીને સંસ્થા છે એને શું કર્યું? 2 મિની ગ્રીડ્સ એક ઘરે મૂકતા હતા, વિલેજ બાય વિલેજ, એક પછી એક ગામમાં. MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ. નેટવર્ક એટલે કે મોબાઈલમાં ટાવર આવે ને એકદમ જે જોડાણ હોય, એક પછી એમ ઝાડું આખું ગૂંથાઈ ગયું હોય, એમ ઓછી પ્રાઇસે, લો કોસ્ટ એટલે કે ઓછા પૈસામાં, ઓછા પ્રાઇસમાં મિની ગ્રીડ્સ ત્યાં ઇન્સ્ટોલ કરવા લાગ્યા. એનાથી શું થયું કે તેનાથી પ્રોવાઈડ એટલે મળવું, આપવું 2 LED લાઇટ્સ, 2 LED બલ્બ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. 2 LED બલ્બ અને ત્રીજું એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, આટલું ત્યાં આપતા હતા. કેના દ્વારા? તો કે માઇક્રોગ્રીડ્સ જે મૂકતા હતા એના દ્વારા વીજળીથી આટલું યુઝ કરી શકતા હતા. ટુ ઓલ પેઇંગ. આ બધું કેટલા રૂપીઝમાં થતા? હાઉસ હોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. 2 LED બલ્બ અને એક મોબાઈલ ચાર્જિંગ એટલું વાપરવામાં એને કેટલા રૂપિયા થતા હતા સોલાર એનર્જી થ્રુ? તો કે ભાઈ 25 રૂપીઝ પર વીક. ખાલી 25 રૂપિયામાં એક અઠવાડિયા સુધી આટલું વાપરી શકતા હતા. ધેટ ઇઝ ચીપર. ચીપ એટલે સસ્તું. ધેન કેરોસીન which can cost almost double across a month. ચીપ એટલે સસ્તું. કેરોસીન તો તમને બધાને ખ્યાલ જ હશે. આપણે કોઈ પણ જગ્યાએ ધુમાડો કરવા માટે કે આગ સળગાવવા માટે કેરોસીનનો ઉપયોગ થતો જ હોય છે. તો ગામમાં લોકો ચૂલાઓને એવું સળગાવવા માટે કેરોસીનનો ઉપયોગ કરતા જ હશે. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. કેરોસીન કરતા સસ્તું હતું. કઈ રીતના? વિચ કેન કોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. કેરોસીન વાપરતા હતા ને જ્યારે ફાનસ બાળવામાં આવે, સ્વાભાવિક છે લાઇટ ન હોય એટલે તમે દીવા બાળો, ફાનસ બાળો, એમાંય કેરોસીન જોઈએ, બરાબર? તો એનાથી તમારે એટલું પ્રદૂષણ પણ થાય અને ડબલ એની કોસ્ટ લાગતી. એક મહિનામાં ધારો કે જો આ 25 રૂપિયા પર વીક છે એટલે એક મહિનાના ઓલમોસ્ટ 100 રૂપિયા થયા. એના કરતાં ડબલ એટલે કે 200 રૂપિયા આસપાસ લોકોને કેરોસીન વાપરતા પડતું હતું. એટલે એના કરતાં સોલાર એનર્જી વાળું છે
એ એમને સસ્તું પડે છે. સોલાર પાવર as a smokeless source of light comes with added benefits to customers' health. મેં કીધું ને પ્રદૂષણ એટલું થાય. સ્વાભાવિક છે આપણા ઘરમાં બધે ચૂલાને એવું સળગતું હોય, ફાનસ બળતા હોય કે કોઈ પણ જાતનું ધુમાડો થતો હોય એટલે પ્રદૂષણ એટલું ફેલાવાનું જ છે. હવે આ સોલાર પાવર જે એણે મિની ગ્રીડ્સ મૂક્યા એનાથી એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, પ્રદૂષણ રહિત લાઇટ, એ એક એને મળી ગયું. વધારાનો બેનિફિટ શું થયો? એડેડ બેનિફિટ, એટલે કે એના કરતાં પણ વધારે બેનિફિટ શું તો કે ટુ કસ્ટમર્સ હેલ્થ, જે ગ્રાહકો હોય એની હેલ્થમાં પણ બેનિફિટ થાય. આ કોઈને નુકસાનકારક નથી. સોલાર એનર્જીથી તમે કાંઈ પણ વાપરો એનો કોઈ જગ્યાએ ક્યાંય નુકસાન ન થાય, એટલે એ એક કસ્ટમરની હેલ્થ માટે એ બેનિફિટ કહેવાય. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. આજે એ મિની ગ્રીડ્સ જ્યાં ઇન્સ્ટોલ કરતા હતા ને, માઇક્રોગ્રીડ જ્યાં મૂકતા હતા, એ એક ભવ્ય પ્રસંગ થઈ ગયો. બધાને આમ કુતૂહલ વશ આમ બધા એની ઉત્સાહભેર એમાં ઇન્વોલ્વ થવા લાગ્યા. જોજો આગળ કે એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. મેં કીધું ને કે એમાં બધાય હરવાર ઇન્વોલ્વ થવા માંડ્યા, એમાં બધા ભાગ લેવા માંડ્યા. બધાને નવીન નવીન લાગે ને કે ભાઈ આ શું કહેવાય, શું છે, આપણે બહુ મજા આવે છે જોવાની. 25 રૂપિયાના ખર્ચે આટલું સસ્તું તમને વીજળી મળતી હોય તો પછી તો બધા માણસોને નવાઈ જ લાગે. ઇન ધ વિલેજ of Damdampurava, the team mapped the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as connect customers to the power source. આ એક ગામનું નામ છે દમદમપુરાવા. આજે સીતાપુરની લાઇટનું છે એવી રીતના એક બીજું ગામ છે દમદમપુરાવા કરી આ ગામનું નામ. ત્યાં આગળ ટીમ શું કરતી હતી તો કે ધ ટીમ મેપ્સ, ગામમાં એ નકશો બનાવતી હતી કઈ જગ્યાએ આપણે સોલાર પેનલ્સ મૂકીએ, માઇક્રોગ્રીડ્સ મૂકીએ તો કેવી વીજળી, કેટલી ઝાઝી વીજળી મળી શકે. ધ વિલેજ હાઉસ હોલ્ડ બાય હાઉસ બાય હાઉસ, એક પછી બીજા ઘરે એ નકશો બનાવતા હતા કે આપણે ક્યાં ક્યાં માપ લઈને મૂકવું કે એ બધું એ આખો જે નકશો હતો એ તૈયાર કરતા. બિનેથ એટલે કે નીચે. ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, મિડ ડે સન એટલે મિડ એટલે બપોર વચ્ચે અને ડે સન એટલે બપોર વચ્ચેની ઉકળતી ગરમીમાં. સ્કોર્ચિંગ એટલે ઉકળતી ગરમી, બપોર વચ્ચેની ઉકળતી ગરમીની નીચે એ લોકો કામ કરતા હતા. વર્કિંગ આઉટ, એ લોકો કામ કરતા હતા. પણ શેની માટે? વેર ટુ પ્લેસ ઈચ વાયર, એક પછી એક બધા જે વાયર છે એમાંનો જે એક એક વાયર ક્યાં મૂકવો એની માટેની એ લોકો બધું આખું નકશો બનાવતા હતા. શું કામ એવું કરતા હતા? સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ, કસ્ટમર જે છે એને પાવર સોર્સ કઈ રીતે વધારે મળી શકે એની માટેનો એ આખો નકશો બનાવતા અને બપોર વચ્ચેની ઉકળતી ગરમીમાં પણ એ લોકો કામ કરતા હતા. સમ હાઉસ હોલ્ડર્સ જોઈનિંગ, અમુક જે મકાન માલિકો હતા, હાઉસ હોલ્ડર એટલે મકાન માલિક, અમુક જે ઘરોના જે માણસો હતા એ લોકોએ આ કામ જોઈન કર્યું. વાઇલ, જ્યારે અધર્સ લુક ઓન, હોય ને અમુક માણસો એને આમ જોવાની મજા આવે, શું કરીએ છીએ આપણે, અમુક માણસો જોતા હતા. કોલિંગ આઉટ ઓર્ડર્સ, અમુક માણસો જોતા હતા અને અમુક લોકો ઓર્ડર આપતા હતા બીજાને, આ મૂકી દે, આને અહીંયા નથી રાખવાનું, અહીંયાથી આમ નથી કરવાનું, એમ એકબીજાને હુકમ દેતા હતા, ઓર્ડર દેતા હતા. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ, વાઇડ આઈડ એટલે શું? પોળી આંખો. પણ આપણે અહીંયા પોળી આંખો નહીં, મોટી આંખો આપણે લેવાનું. મોટી આંખો કરીને આ જે પ્રોસિડિંગ છે, આની જે પ્રોસેસ છે, માઇક્રોગ્રીડ્સ મૂકવાની જે પ્રોસેસ છે એને આતુરતાથી મોટી મોટી આંખો કરીને જોતા હતા. ક્યુરિયસ એટલે આતુર. જ્યાં બધી કામ કરતા હતા એને મોટી આંખો ફાડી ફાડીને આમ જોતા હતા. એ લોકો શું કરે છે? ધ રૂફ ઓફ અ સ્ટડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચોઝન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ એન્ડ ધ બેટરી. હવે આપણે આ બધું મૂકવું છે, માઇક્રોગ્રીડના વાયર ને બધું મૂકવું છે તો કેવા ઘરોની જરૂરિયાત છે? તો જો ભાઈ કીધું છે ધ રૂફ ઓફ સ્ટડી, રૂફ એટલે છત, મજબૂત, સ્ટડી એટલે મજબૂત. આ જે સ્ટડી છે ને એનું મિનિંગ થાય મજબૂત, મજબૂત છત વાળા. બ્રિક વોલ્ડ એટલે કે ઈંટોથી બનાવેલા જે ઘર હોય એવા ઘરો. ચૂઝન એટલે કે એવા ઘરો પસંદ કરવામાં આવતા. હંમેશા, ઓલવેઝ એટલે હંમેશા, હંમેશા એવા ઘરોની પસંદગી થતી કે જેની છત મજબૂત હોય અને જે ઘર ઈંટોની દિવાલના બનેલા હોય. એઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન to be recruited from the local district block of રઈસા. આજે એક ત્યાંનું જે કોઈક સ્થાનિક લોકલ ડિસ્ટ્રિક્ટ હોય, સ્થાનિક જિલ્લો હોય છે, એનું એક બ્લોક હતું રઈસા, રેવું શકે રઈસા, ત્યાંનું
કંપનીનો પહેલો જે ઇલેક્ટ્રિશિયન હતો એ રિક્રુટ થયો, એટલે કે એની નિમણૂક કરવામાં આવી. એનું નામ શું હતું? તો કે ભાઈ અઝાઝ નામનો વ્યક્તિની જે કંપનીએ નિમણૂક કરી હતી, એણે આગળ જતા શું કર્યું? એ કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન હતો એ ગામમાં, કે જેને આ કામ માટે નિમણૂક કરવામાં આવતી. ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સાઉથર્લી directions to capture as much sunlight as possible. આજે છે ને એક વધારેમાં બને એટલું વધારે એમ. સાઉથર્લી એટલે દક્ષિણ દિશામાં, દક્ષિણીય દિશાની અંદર એ લોકો જે આ સોલાર પેનલ હતા એ ઇન્સ્ટોલ કરતો. એઝાઝ નામનો જે ઇલેક્ટ્રિશિયન હતો ને એ કામ કરતો હતો કે એ દક્ષિણ દિશામાં એ જે માઇક્રોગ્રીડ્સ હતી એ એને એમાં ઇન્સ્ટોલ કરતો. શેની માટે? ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. શક્ય હોય જેટલી શક્ય હોય એટલી વધારે સનલાઇટ એની તરફ એટ્રેક્ટ કરી શકે, એને ગ્રહણ કરી શકે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ એન્ડ ધેર્સ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર સેઝ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. હવે ત્યાંનો એક ખેડૂત હતો. ફાર્મર એટલે ખેડૂત. એણે શું કીધું? તો કે ભાઈ અમે અમારા પર્યાવરણને બચાવીએ છીએ. સેવિંગ એટલે બચાવ. અમે અમારા પર્યાવરણની સુરક્ષા કરી શકીએ છીએ, રક્ષા કરી શકીએ. વિથ ધીસ લાઇટ્સ, આ વીજળી દ્વારા, આ જે સોલાર વીજળી છે એના દ્વારા અમે અમારા પર્યાવરણનું પણ બચત કરી શકીએ છીએ, એને સેવ કરી શકીએ છીએ. એન્ડ ધેર્સ નો પોલ્યુશન ઇન અવર હોમ, અને અમારા ઘરોમાં પણ બિલકુલ પ્રદૂષણ થતું નથી. હવે આ મેં તમને પહેલા જ વાત કરીને કે ધુમાડો થતો અટકી જાય એટલે આપોઆપ પ્રદૂષણ ઓછું થઈ જાય. એવી જ રીતના અહીંયા આગળ એણે એવું કીધું, જે આ ખેડૂત હતો એણે એવું કીધું કે અમારા ઘરમાંથી પણ પોલ્યુશન જતું રહ્યું, પ્રદૂષણ જતું રહ્યું, અને અમે અમારા પર્યાવરણની પણ રક્ષા કરી. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ્ટ ધ કસ્ટમર્સ ટુ. હવે જો આ લાઇટ આવી તો એના કેટલા બેનિફિટ થયા. સેઝ અનધર. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ્ટ સેઝ અનધર. એક બીજા માણસે એવું કીધું. શું કીધું? તો કે ત્યાં આગળ નવા બિઝનેસો પણ સ્ટાર્ટ થયા, નવા બિઝનેસ ઉત્પન્ન થયા. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ. બીજા એક માણસે એવું કીધું કે એ જે માણસ હતો એણે એવું કીધું કે બીજા એક ગામમાં સારીઝ એટલે હું, આપણે જે મમ્મીને એ લોકો બધા સાડી પહેરતા હોય ને એ સાડી વણવાનું કામ ચાલુ થયું. વેવ એટલે વણવું. બાય નાઇટ, રાતના સાડીઓ વણવાનું કામ એણે ચાલુ કર્યું. ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હિસીસ. બીજા એક માણસે કીધું. શું કીધું? તો કે એણે પણ રાતના બિઝનેસ ચાલુ કર્યો. શેનો? ટુ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. જે ટેબલ ઉપર પાથરવાનો જે રૂમાલ આવે ને, જે કપડું આવે ને, એને પ્લાસ્ટિક ટેબલ ક્લોથ કહેવાય. એ બનાવવાનું પણ એક બિઝનેસ ચાલુ થયો. ઈ રાતના પણ કામ કરતા. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ. જ્યારે અમે કુક એટલે કે રસોઈ, ઈટ એટલે જમવું, ભોજન કરવું. જ્યારે અમે જમતા હતા અને જ્યારે અમે ખાતા હતા, જમતા હતા અને જ્યારે અમે રસોઈ કરતા હતા, ત્યારે આ લાઇટ હોવી ખૂબ સારું કહેવાય એમ. અંધારામાં લાઇટ વગર તમે શું કરો? કેવી રીતે રસોઈ કરો? કેવી રીતે? પહેલા કહેવાય ને કે દીવો રાખી દેવાનો, એની નીચે એ લોકો ત્યાં સુધી જમતા હતા. પણ હવે જ્યારથી આ લાઇટ આવી છે ત્યારથી એ લોકોને ગમવા લાગ્યું રાત્રે જમવામાં, પછી રસોઈ બનાવવામાં. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. સ્ટડિંગ એટલે ભણવું, જે તમે લોકો કરી રહ્યા છો અત્યારે. અમારા જે બાળકો છે, અમારા જે ચિલ્ડ્રન્સ છે, એ બધા હવે પહેલા કરતાં પણ વધારે ભણી શકે છે. સ્વાભાવિક વાત છે કે જો પહેલા લાઇટ નહોતી એટલે દિવસ આથમે, અંધારું થાય, પછી એ લોકો સ્ટડી ન કરી શકે. કઈ રીતે કરે? દીવાથી કરવું પડે, મીણબત્તીથી કરવું પડે કે ફાનસના અંજવાળે. એના કરતાં જો લાઇટ હોય તો તમે કેટલી સરળ રીતે ભણી શકો. અહીંયા આ સ્ટોરી પૂરી થાય છે. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ નામનું એક ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લો છે, એની જાહેર, પબ્લિક એટલે કે જાહેર, સ્થાનિક, લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલય, પુસ્તકાલય આપણે જેને કહીએ ને ઈ. ઇન કેરલા, કેરળમાં, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. આ ખાસ ધ્યાન રાખજો, સપ્ટેમ્બર 2013. પલક્કડ ડિસ્ટ્રિક્ટમાં એક લાઇબ્રેરી છે જે સપ્ટેમ્બર 2013થી ચાલુ છે. ત્યારે શરૂઆત થઈ હતી અને ત્યારથી અત્યાર સુધી હજી ઈ ચાલે જ છે, ચાલુ જ છે, દોડે છે એમ નહીં,
ચાલુ જ છે. ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. આ એક ખૂબ આધુનિક એવી લાઇબ્રેરી છે, પુસ્તકાલય છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. આ શેની માટેનું કેન્દ્ર છે? સેન્ટર એટલે કેન્દ્ર. શેની માટેનું છે? તો કે ભાઈ આ કેન્દ્ર માહિતી માટે, નોલેજ એટલે કે જ્ઞાન માટે, વિઝડમ એટલે કે આમ તો ક્ષાણ પણ થાય, પણ આપણે અહીંયા જ્ઞાન હલો કહેવાય ને કે એકદમ બુદ્ધિ ચતુરાઈ મળે એના માટેનું, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમો, રિસર્ચ એટલે કે સંશોધન એન્ડ રેફરન્સ એટલે સંદર્ભ. આપણને અનુભવ કોઈ પાસેથી જોતો હોય, કોઈનો રેફરન્સ જોતો હોય, એ કહેવાય ને રેફરન્સ. આ બધી જે વસ્તુ છે એને પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાંથી એ લોકોને મળે છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. ડિફરન્ટ એટલે કે અલગ, રીઝન્સ એટલે કે કારણો, પણ હમણાંથી હાલમાં, રિસન્ટ એટલે કે વર્તમાનમાં, બીન ઇન ધ ન્યૂઝ સમાચારમાં આવે છે. અમુક બીજા કારણોને લીધે સમાચારમાં આવે છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમેન. હવે એ જે કારણ કીધું ને આગળ, જો આપણે જોઈએ કે આના જે હાલો માની લ્યો કે કદાચ 1000 એટલે કે 1000 મેમ્બર હશે. ઓફ ઇટ્સ થર્ડ એટલે કે એના ત્રીજા ભાગના જે મેમ્બર છે, જે સભ્ય છે, આર વુમન છે, સ્ત્રીઓ છે. જે પલક્કડ લાઇબ્રેરી છે એના ત્રીજા ભાગની મેમ્બર તો ખાલી મહિલાઓ છે. ધીઝ વુમન, આ મહિલાઓ શું કરે છે? તો કે સપોર્ટેડ બાય the shared space the library offered them. આ જે મહિલાઓ છે એ લોકોને એક અલગ વિભાગ આપેલો છે. શેર્ડ સ્પેસ એટલે કે એને એક અલગ વિભાગ આપેલો છે. એમાં જે સ્ત્રીઓને હેલ્પ કરે છે. કઈ રીતના? launched a women's unit in February 2014. ફેબ્રુઆરી મહિના 2014ના ફેબ્રુઆરી મહિનામાં આ જે વુમન્સ જે હતી 333 જેવી જે સ્ત્રીઓ હતી એણે એક આખું યુનિટ ચાલુ કર્યું, એક યુનિટ રચ્યું. કોની માટે? તો કે ભાઈ ખાસ સ્ત્રીઓ માટે એક એણે યુનિટ ચાલુ કર્યું. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. એમ્પાવરિંગ વુમન એટલે કે સ્ત્રીઓ સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ કહેવાય ને એ. આ યુનિટ જે છે એ કામ કરે છે એકબીજાની આરે મળીને. ગોટ ટુગેધર એટલે કે એકબીજાની સાથે મળીને ડિસ્કસ કરે છે, ચર્ચા કરે છે. મેથડ્સ ઓફ એમ્પાવરિંગ, જે સ્ત્રી સશક્તિકરણ છે એના મુદ્દાઓ ઉપર ચર્ચા કરે છે. ધ લાઇબ્રેરી opened its hall for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional પ્રોબ્લેમ્સ. આજે એને મેં કીધું ને કે એને અલગ વિભાગ કરી દીધો. એ વિભાગમાં એણે સ્ત્રી સશક્તિકરણનું કામ ચાલુ કર્યું. હવે એ કામમાં એ લોકો શું કરે કે એણે એના જે ખંડો છે, એના જે હોલ છે એ ખુલ્લા મૂક્યા. શેની માટે? તો કે ફિલ્મ સ્ક્રીનિંગ, પિક્ચર જે મૂવી હોય એનું પ્રદર્શન કરવા માટે. વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ. ગાર્ડનિંગ એટલે કે આમ તો બગીચા બનાવવા, નાના નાના છોડ ફૂલ ઘરે કેવી રીતે ઉગવવા એન્ડ હોમ ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ એટલે અર્થતંત્ર, ઘરમાં અર્થવ્યવસ્થા કઈ રીતે કરવી અને તમારે ઘરમાં નાના નાના પ્લાન્ટ્સ કઈ રીતે ઉગવવા કે કઈ રીતે મેનેજ કરવું એની માટેની ત્યાં વર્કશોપ ચાલુ કર્યા, કાર્યશાળાઓ ચાલુ કરી. પછી શું કર્યું? તો કે ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ. બાળ ઉછેર, બાળકો હોય એને કેવી રીતે ઉછેર કરવો, શું ધ્યાન રાખવું, કેવી રીતે મોટા કરવા એની માટે. ઓર ધ આર્ટ્સ, કળા, કોઈ પણ જાતની કળા હોય, કોઈનામાં એવી કળા હોય કે હાલો દિવાલ હોય એની ઉપર સુંદર મજાનું ડ્રોઈંગ કરતા હોય, કે પછી પ્લાસ્ટિકની બોટલ કાપીને એની અંદરથી અલગ અલગ બધાય ક્રાફ્ટ્સ કરતા હોય બધાય. એવી રીતના એ ત્યાં જે છે એ કળા શીખવે છે. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી. સ્ત્રીને હેલ્પ કરે છે શેમાં? તો કે એની જે કુટુંબ છે એમાં મેનેજ કરવામાં. એમાં શું આવે? ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કે સંઘર્ષ. જે ઓલામાં પરિવારમાં સ્ત્રીઓ રહેતી હોય એને કઈ રીતે એના ફેમિલીમાં સંઘર્ષ કરવો એ રીતના. એમાં જે કંઈક તકરાર હાલતી હોય, ઝઘડાઓ ચાલતા હોય તો એને કઈ રીતે સોલ્વ કરવા, કઈ રીતે મેનેજ કરવું એ શીખવાડે. લીગલ ડિસ્પ્યુટ એટલે કાયદાકીય રીતે એના બધા જે ઝઘડા છે એને કઈ રીતે હેલ્પ કરવા એ બધું. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ
વ્યાવસાયિક પ્રોબ્લેમ્સ પણ ત્યાં ડિસ્કસ થાય છે. કોઈ પણ સ્ત્રી હોય એને કાયદાકીય કંઈ હેલ્પ જોતી હોય, ડિસ્પ્યુટ જોતા હોય કે પછી પ્રોફેશનલ પ્રોબ્લેમ હોય, કોઈ પણ જાતના વ્યવસાયિક પ્રોબ્લેમ હોય, એને કઈ રીતે હેલ્પ કરવા આ લાઇબ્રેરીમાં એના માટે બધા એને હેલ્પ પ્રોવાઈડ કરે છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ, એક કોઈક એવું કહેવાય ને કે એક પોઇન્ટેડ આઉટ કર્યું that through reading women would realize their own strength and forge unity. forge એટલે ઘડવું. અને જે સેક્રેટરી હતા, આ જે લાઇબ્રેરીના જે મંત્રી હતા, જે મેનેજર હતા, એણે પોઇન્ટેડ આઉટ કર્યું. શું? તો કે થ્રુ રીડિંગ, વાંચન દ્વારા વુમન વુડ રિયલાઇઝ, જે સ્ત્રીઓ છે એને રિયલાઇઝ થયો, અનુભવ થયો. શેનો? તો કે પોતાની શક્તિનો. ઓન એટલે પોતાનું, પોતાની અંદર કેટલી શક્તિ રહેલી છે એ વાંચન દ્વારા આટલી મોટું જે કામ છે એને શીખવા મળે છે. એન્ડ ફોર્જ યુનિટી, ફોર્જ એટલે ઘડવું, યુનિટી એટલે એકતા. આપણા ઘરમાં આપણે કઈ રીતે કામ કરવું, બહાર જઈને કઈ રીતે કામ કરવું, એ બધું એને આ વાંચન દ્વારા એને રિયલાઇઝ થઈ ગયું. ઇટ વોઝ નોટેડ, આ એક અમે નોટ કર્યું, ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપિયરિંગ એન્ડ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. એ લોકો એક પોઈન્ટ નોટિસ કર્યો. શું? તો કે જે જૂની જે લાઇબ્રેરીઓ હતી, અર્લિયર ટાઈમ્સ લાઇબ્રેરી, પહેલાના સમયમાં જે લાઇબ્રેરીઓ હતી એ હવે અત્યારે ઘટી રહી છે, અદ્રશ્ય થતી જાય છે, બંધ થતી જાય છે. જ્યારે અત્યારે જે ગામડામાં છે, રૂરલ એટલે ગામડામાં જે લાઇબ્રેરીઓ હોય છે, જે વાંચન રૂમ હોય, રીડિંગ રૂમ્સ હોય, એ મોટા ભાગે, ઓફન એટલે મોટા ભાગે, ફૂલ ઓફ મેલ રીડર્સ, જ્યાં એકલા પુરુષો જ હોય વધારે. અત્યારે જે ગામડાઓમાં જે વાંચનાલય હોય, લાઇબ્રેરી હોય કે વાંચન ખંડો હોય, એ બધા મોટા ભાગે પુરુષોથી ભરેલા હોય છે. ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ if the once well-read women of Kerala continued to squander their hours in front of television. આ જે યુનિટ જે છે, સ્ત્રીઓનું જે યુનિટ છે, એણે ચર્ચા કરી. શું? તો કે વેલ રીડ વુમન, સારી ભણેલી ગણેલી સ્ત્રીઓ જો ટીવીની સામે બેઠીને પોતાના કલાકો છે એ સ્ક્વોન્ડર એટલે કે એનો બગાડ કરે છે. જે આ જે કન્ટિન્યુઅસ જે આ સ્ત્રીઓ છે, સારી ભણેલી ગણેલી સ્ત્રીઓ છે, એ પોતાનો ટીવી જોવામાં સમય બરબાદ કરે છે. ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. જે આ કલાકો સુધી ટીવીમાં જોઈને પોતાનું મગજ ખરાબ કરે છે, સિરિયલો જોઈને, ટીવી ગીતો જોઈને, મૂવીઓ જોઈને, એ બધું જે કરીને જે પોતાના કલાકો બગાડે છે, એની પછી શું થશે? તો કે એક એવું વાતાવરણ ઊભું થશે. અ ક્લાઇમેટ, એન્કરેજ અ ક્લાઇમેટ, એન્કરેજ એટલે પ્રોત્સાહન આપશે, એક એવું વાતાવરણની પ્રોત્સાહન આપશે, એવું વાતાવરણ ઊભું થશે કે જ્યારે વુમન આર અફ્રેડ એટલે બીવું, ડરવું, બીક લાગવી. ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, અંધારામાં જતા પહેલા એ બીશે, અંધારા પછી એટલે કે સાંજના સમયે બહાર જતા એ બીશે, એવું એક વાતાવરણ ઊભું થશે. સો જેથી ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ on opening separate reading rooms for women. આવું ન થાય ને એટલે એ લોકો એક પ્લાન બનાવ્યો. ફોર્મ્યુલેટેડ એટલે ઘડવું, પ્લાન બનાવવો. એક એણે પ્લાન બનાવ્યો અને શરૂ કર્યો. ઓપનિંગ એટલે કે શરૂ કર્યું. સેપરેટ રીડિંગ રૂમ, એક અલગ એક રીડિંગ રૂમ બનાવ્યા. કોની માટે? તો કે સ્ત્રીઓ માટે એ લોકોએ એક અલગ આખા રૂમ બનાવ્યા કે જ્યાં એકલી સ્ત્રીઓ વાંચી શકે, આ બધું જે છે એ શીખી શકે. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ. આ જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એની અંદર અલગ અલગ ક્લાસીસ છે, વર્ગો છે, ક્લબ છે, કાર્યશાળાઓ છે અને રીડિંગ રૂમ પણ છે. એના દ્વારા જે છે એ દીવાદાંડી, બીકન એટલે દીવાદાંડી સ્વરૂપ, આજના જમાના માટે એ દીવાદાંડી સ્વરૂપ ઊભી છે, એટલી ઊંચી છે. કોઈ પણ દીવાદાંડી તો તમને ખ્યાલ જ હશે શું કહેવાય, કે કોઈ પણ જે આખો દરિયા કિનારો એને દિશા દેવા માટે દીવાદાંડીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ જે વુમન્સ જે છે, સ્ત્રી સશક્તિકરણ જે કરવું છે એના માટે એ દીવાદાંડી સ્વરૂપ ઊભી છે. એન્ડ ધેન, એ પછી ધેર આર ધ બુક્સ
અહીંયા એવી પણ બુક છે એ પછી અહીંયા એવી પણ બુક છે વિચ વિલ કે જે પ્રોવાઈડ કરે છે શું ધ વુમન ધ સ્ટ્રેન્થ they need to make good use of these opportunities. હવે જે સ્ત્રીઓ છે જે એને તક મળે છે ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક એનો એક આમ મસ્ત રીતે ખૂબ સારી એવી રીતે એનો ઉપયોગ કરી શકે. આ જે બુક્સ છે એને એમાં એવી વાતો લખી છે, એમાં એવું નોલેજ છુપાયેલું છે કે જેના દ્વારા સ્ત્રીઓ જે છે એ એના તકનો સુયોગ્ય લાભ ઉઠાવી શકે. અહીંયા સ્ટોરી પૂરી થાય છે, યુનિટ 1 પણ પૂરું થાય છે.